નમસ્કાર. આજની વાર્તા છે નેગેટિવના પડદા પાછળ. નેગેટિવના પડદા પાછળ પોઝિટિવ. સોનાલી ડાઇનિંગ ટેબલ પર પરેશાન બેઠી હતી. ટેબલ પર કોફી ઠંડી થતી હતી. હાથમાં ઇન્કમટેક્સની ફાઇલ હતી. બહુ ટેક્સ ભરવાનો થતો હતો. કાલે ઘરે રાખડી બાંધવાનું ફંક્શન છે, તેથી ઘણી બધી તૈયારી કરવાની હતી. રોજ ઘર અને ઓફિસ તથા બાળકોના કામોનો ઢગલો રહેતો હતો. તે તો બાકી જ હતો. સોનાલી આ બધી પરેશાનીઓમાંથી કેમ પાર પડવું તે વિચારી રહી હતી. ત્યાં તેની મોટી દીકરી દોડીને આવી અને બોલી, મમ્મી, આજે ટીચરે થોડું અલગ હોમવર્ક આપ્યું છે કે નેગેટિવના પડદા પાછળ પોઝિટિવ. એટલે કે એવી વસ્તુઓ લખો કે જે શરૂઆતમાં આપણને ગમતી નથી, સારી નથી લાગતી, પણ વાસ્તવમાં તે સારી જ હોય છે. તેની પાછળ સારી અસર કે બાબત હોય છે. મેં એક ફકરો લખ્યો છે, જરા જઈ આપો ને, બરાબર છે કે નહીં. સોનાલીને તેમાં રસ પડ્યો. તેણે પોતાની બધી પરેશાની ભૂલીને દીકરીની બુક હાથમાં લીધી અને વાંચવા લાગી. પહેલું વાક્ય હતું, વાર્ષિક પરીક્ષાના પડદા પાછળ લાંબી રજાની મજા છે અને આગળના ધોરણમાં જવાનો આનંદ પણ. પહેલું વાક્ય વાંચતાં જ સોનાલીની ભીતર ચમકાર થયો. તેને આગળ વાંચ્યું. બીજું વાક્ય હતું, કડવી દવા મારી શરદી ભગાડે છે અને ડૉક્ટર અંકલના ડર લાગતા ઇન્જેક્શનમાં છે મને તાવમાંથી જલ્દી સાજી કરવાની તાકાત. ત્રીજું વાક્ય હતું, રોજ સવારે વાગતો અલાર્મ મને નથી ગમતો, કારણ તે મને કાચી ઊંઘમાંથી ઉઠાડે છે, પણ તેથી જ હું સમયસર સ્કૂલમાં પહોંચું છું. વાંચતાં વાંચતાં સોનાલીની પરેશાની ગાયબ થઈ ગઈ. તેણે દીકરીને એક ચુમ્મી ભરી વેરી ગુડ કહ્યું અને કોફી ગરમ કરી કોફીનો આનંદ લેતા શાંતિથી વિચારવા લાગી કે મારે વધારે ઇન્કમટેક્સ ભરવો પડશે. તેની પાછળ છે મારી વધતી જતી આવક. મને પતિ અને બાળકોનું અને ઘરનું ખૂબ કામ કરે છે, પણ તે જ સાબિત કરે છે કે મારી પાસે સુંદર ઘર, પ્રેમાળ પતિ અને વહાલા બાળકો છે. પણ તે સાબિત કરે છે કે મારી પાસે ઘર, પરિવાર અને સારી નોકરી બંને છે. કાલે રક્ષાબંધન નિમિત્તે ઘણા મહેમાન આવવાના છે, ઘણું કામ અને તૈયારી કરવાની છે, પણ બધા સ્વજનો સાથે તહેવાર ઉજવવાનો આનંદ પણ તેમાં છુપાયેલો છે. ખરેખર જીવનમાં દરેક બાબત સાવ નકારાત્મક હોતી નથી. તેના પડદા પાછળ જ સકારાત્મક બાબત છુપાયેલી હોય છે. ધન્યવાદ.